શું ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની તારીખ આખરે નક્કી થઈ ગઈ છે? શું આગામી થોડા દિવસોમાં મેઘરાજા રાજ્યના અનેક જિલ્લાઓમાં જોરદાર બેટિંગ કરવા જઈ રહ્યા છે? અને શું ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે? મિત્રો, આજે જે માહિતી સામે આવી રહી છે તે લાખો ગુજરાતીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે હવામાનને લઈને નવા સંકેતો અને આગાહીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, કેટલાક વિસ્તારોમાં વધતી ભેજ અને કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. પરંતુ સૌથી મોટો સવાલ હજુ પણ એ જ છે, આખરે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે? નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી ખાસ હવામાન અપડેટ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતમાં ચોમાસાના આગમન, વરસાદની સંભાવનાઓ અને જિલ્લાવાર સ્થિતિ વિશે. વિડીયોના અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે એવા વિસ્તારો વિશે પણ વાત કરીશું જ્યાં વરસાદની શરૂઆત સૌથી પહેલા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, દર વર્ષે જેમ જેમ જૂન મહિનો આગળ વધે છે તેમ તેમ લોકોની નજર આકાશ તરફ રહેતી હોય છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વનો હોય છે, કારણ કે ચોમાસાના આગમન પર ખેતીની ઘણી તૈયારીઓ નિર્ભર રહેતી હોય છે. બીજી તરફ શહેરોમાં રહેતા લોકો પણ ગરમી અને ઉકળાટમાંથી રાહત મેળવવા વરસાદની રાહ જોઈ રહ્યા હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સવારે સામાન્ય ગરમી હોય છે, પરંતુ બપોર પછી કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાવા લાગે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો સક્રિય થવા લાગ્યા છે. આ પરિસ્થિતિ ચોમાસા માટે અનુકૂળ માનવામાં આવે છે. ઘણા લોકો પૂછતા હોય છે કે ચોમાસું ગુજરાતમાં સૌથી પહેલા ક્યાં પહોંચે છે? સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાનું આગમન સૌથી પહેલા જોવા મળે છે. ત્યારબાદ ધીમે ધીમે તે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધે છે. જોકે દર વર્ષે હવામાનની પરિસ્થિતિ અલગ હોય છે અને ચોમાસાની ગતિમાં પણ ફેરફાર થઈ શકે છે. મિત્રો, હાલમાં જે સંકેતો મળી રહ્યા છે તે મુજબ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડી શકે છે. જોકે વરસાદની માત્રા અને વિસ્તાર હવામાનની સ્થિતિ પર આધાર રાખશે. હવે સૌથી મોટો પ્રશ્ન, શું આ વર્ષે ચોમાસું સમયસર આવશે? હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિઓ ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા માટે અનુકૂળ દેખાઈ રહી છે. પરંતુ હવામાનમાં સતત ફેરફાર થતો હોવાથી આગામી અપડેટ્સ પર નજર રાખવી જરૂરી રહેશે. મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા ખેડૂતો વાવણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો સમયસર અને સારો વરસાદ મળે તો ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી જ દરેક હવામાન અપડેટ પર લોકોની નજર રહે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે વધતી ભેજ અને બદલાતું વાતાવરણ વરસાદ માટેના સંકેતો હોઈ શકે છે. જોકે ચોક્કસ આગાહી માટે સતત હવામાનની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, હવે પ્રશ્ન એ છે કે કયા જિલ્લાઓમાં વરસાદની શરૂઆત સૌથી પહેલા થઈ શકે છે? દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેમ કે વલસાડ, નવસારી, ડાંગ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓ વહેલી જોવા મળી શકે છે. ત્યારબાદ અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ શું સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જલ્દી પહોંચશે? શું ઉત્તર ગુજરાતના લોકોને પણ રાહત મળશે? અને આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે? મિત્રો, હવે વાત કરીએ જિલ્લાવાર સ્થિતિની, કારણ કે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેમના વિસ્તારમાં વરસાદ ક્યારે પહોંચશે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેવાની સંભાવના છે. સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતની. હવામાનની હાલની સ્થિતિને જોતા દક્ષિણ ગુજરાતના વિસ્તારો વરસાદની શરૂઆત માટે સૌથી વધુ અનુકૂળ માનવામાં આવી રહ્યા છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત સામાન્ય રીતે રાજ્યના અન્ય વિસ્તારો કરતાં વહેલી થાય છે, કારણ કે અરબી સમુદ્રમાંથી આવતી ભેજયુક્ત પવનોનો પ્રભાવ અહીં સૌથી પહેલા જોવા મળે છે. તેથી જ હવામાન નિષ્ણાતોનું ધ્યાન હાલમાં આ વિસ્તારો પર કેન્દ્રિત છે. હવે વાત કરીએ મધ્ય ગુજરાતની. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં હાલમાં ગરમી અને ભેજ બંનેનો અનુભવ થઈ રહ્યો છે. ઘણા લોકોનું માનવું છે કે જ્યારે ગરમી સાથે ભેજ વધવા લાગે ત્યારે વરસાદ નજીક હોવાના સંકેતો મળતા હોય છે. જોકે ચોક્કસ આગાહી માટે હવામાન વિભાગના તાજા અપડેટ્સ પર નજર રાખવી જરૂરી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં ખેડૂતો માટે ચોમાસું ખૂબ જ મહત્વનું છે.
કારણ કે ખેતીની ઘણી પ્રવૃત્તિઓ વરસાદ પર આધારિત રહેતી હોય છે. મિત્રો, સૌરાષ્ટ્રમાં દર વર્ષે વરસાદની સ્થિતિ અલગ અલગ રહેતી હોય છે. કેટલાક વર્ષોમાં સારો વરસાદ થાય છે તો કેટલાક વર્ષોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. તેથી જ ખેડૂતો અને સામાન્ય લોકો બંનેની નજર ચોમાસાની આગાહી પર રહેતી હોય છે. હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. હાલમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ લોકો હજુ પણ સારી વરસાદી શરૂઆતની રાહ જોઈ રહ્યા છે. મિત્રો, વરસાદ માત્ર ખેતી માટે જ મહત્વપૂર્ણ નથી. રાજ્યના જળાશયો, તળાવો અને નદીઓ માટે પણ વરસાદ જીવનદાયી સાબિત થાય છે. જ્યારે સારો વરસાદ પડે છે ત્યારે પાણીનો સંગ્રહ વધે છે અને આગામી મહિનાઓ માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે. આ દરમિયાન હવામાન નિષ્ણાતો એક બીજી મહત્વપૂર્ણ બાબત પર પણ ધ્યાન દોરી રહ્યા છે. તેઓ કહે છે કે ચોમાસું માત્ર એક દિવસમાં આખા રાજ્યમાં પહોંચતું નથી. તે ધીમે ધીમે આગળ વધે છે અને અલગ અલગ વિસ્તારોમાં અલગ સમયે તેની અસર જોવા મળે છે. મિત્રો, ઘણા લોકો સોશિયલ મીડિયા પર આવતી વિવિધ અફવાઓ અને બિનસત્તાવાર માહિતી પર વિશ્વાસ કરી લેતા હોય છે. પરંતુ હંમેશા સત્તાવાર હવામાન અપડેટ્સ અને વિશ્વસનીય સ્ત્રોતો પર જ આધાર રાખવો જોઈએ. કારણ કે હવામાન એક એવી બાબત છે જેમાં કલાકો દરમિયાન પણ ફેરફાર થઈ શકે છે. હવે સૌથી રસપ્રદ પ્રશ્ન, શું આ વખતે ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે? શું ખેડૂતો માટે આ વર્ષ આશાજનક સાબિત થશે? અને હવામાન વિભાગના તાજા સંકેતો શું કહી રહ્યા છે?